ઝઘડિયામાં લિગ્નાઇટનું વહન કરતા ટ્રક માલિકોને સમયસર ભાડું ના મળતું હોય તેમજ ભાડામાં કાપ મૂકવામાં આવતો હોવાની ફરિયાદ સાથે 500 થી વધુ ટ્રક માલિકોએ લિગ્નાઇટ ન ભરવા માટેનો નિર્ણય કર્યો છે। ઝઘડિયા તાલુકાના રાજપાટી ખાતે 1983ની સાલથી ગુજરાત સરકારના ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લિગ્નાઇટનું ઉત્પાદન કરવામાં આવે છે। રાજપાટીથી ઉત્પાદન થતો લિગ્નાઇટ રાજ્યભરના મિલોમાં તથા ભઠ્ઠાઓમાં સપ્લાય કરવામાં આવે છે। લિગ્નાઇટ વહનની પ્રક્રિયામાં ઝઘડિયા તાલુકાના આશરે 500 જેટલા સ્થાનિક ટ્રક માલિકો રોજગારી વર્ષોથી મેળવી રહ્યા છે। લિગ્નાઇટ ઉત્પાદન બાદ સપ્લાય કરવાની કામગીરી સુરતના લિગ્નાઇટ એજન્ટો તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવે છે। ભાડા બાબતે લિગ્નાઇટ વહન કરતા સ્થાનિક ટ્રક માલિકોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત તથા સ્થાનિક એજન્ટોના મેરા પીપળામાં તેઓ દ્વારા લિગ્નાઇટની સિઝન શરૂઆત થવાના સમયે ટ્રક માલિકો પાસે ઊંચા ભાડા અમલ કરાવડાવી તે ભાડાપત્રક મિલોમાં ટ્રક માલિકોને નામથી અમલ કરાવવામાં આવે છે અને ત્યારબાદ મનમાની કરી અંગ્રેજોની નીતિ અપનાવી ભાગલા પાડો અને રાજ કરો જેવી ભૂમિકા ભજવી સ્થાનિકોને હાથા બનાવીને ભાડા તોડી નાખવામાં આવે છે। હાલમાં અવારનવાર વધતા રહેતા ડીઝલના ભાવ વધારા સામે આજ દિન સુધી ભાવ વધારો આપવામાં આવ્યો નથી, પરંતુ તેનાથી ઉલટું નક્કી થયેલ ભાડા તોડી પૂરા ભાડા ચૂકવવામાં આવતા નથી, જેથી ઝઘડિયા તથા રાજપાટીના આશરે 500 જેટલા ટ્રક માલિકો દ્વારા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે 1 જાન્યુઆરી 2021 થી કોઈ પણ ટ્રક માલિક લિગ્નાઇટ લોડિંગ કરવા જશે નહીં। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા તાલુકાના ટ્રક માલિકોની આજીવિકા ફક્ત લિગ્નાઇટ પરિવહન પર નિર્ભર છે, ત્યારે સતત ડીઝલ વધારા બાદ પણ જો લિગ્નાઇટ એજન્ટો દ્વારા ખોટી રીતે લિગ્નાઇટના ભાડામાં કાપ મૂકવામાં આવશે અને તાલુકાના ટ્રકના માલિકોના હક છીનવાને અન્યાય કરવામાં આવશે તો ઝઘડિયા તાલુકાના તમામ લિગ્નાઇટ વહન કરતા ટ્રક માલિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। આ બાબતે તેઓએ ઝઘડિયા પ્રાંત અધિકારી મામલતદાર રાજપાટી ઝઘડિયા પોલીસને તાલુકા લિગ્નાઇટ વહન કરતા ટ્રક માલિકોને ભાડાની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરવા જવાનો હોવાના પણ જણાવ્યું હતું।